પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના વોર્ડમાં ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની ઘટ જોવા મળી રહી હતી। ત્યારે મેડિકલ કોલેજ દ્વારા ભાવસીજી હોસ્પિટલમાં 23 વોર્ડ ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વિભાગમાં ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની ઘટ જોવા મળી રહી હતી, જેથી વોર્ડના અનુભવી નર્સિંગ સ્ટાફને ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપવામાં આવી હતી। ત્યારે GMERS મેડિકલ કોલેજમાં 23 ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જેથી હવે તમામ વોર્ડમાં ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની ઘટ દૂર થશે। હું ડોક્ટર લીઝા ધામેલિયા, અધિક તબીબી અધિક્ષક GMERS મેડિકલ કોલેજ એન્ડ સંલગ્ન ભાવસીજી હોસ્પિટલ પોરબંદર। આથી આપને પોરબંદરની સૌ જાહેર જનતાને મને જણાવતા ખુશી અનુભવું છું કે કુલ આપણે GMERS મેડિકલ કોલેજ શરૂ થતા 23 સ્ટાફ ઇન્ચાર્જ જે બધા સિનિયર નર્સિંગ સ્ટાફ છે અને પોરબંદર સિવાયની અન્ય ગુજરાતની બધી GMERSમાંથી મેડિકલ કોલેજમાંથી કામ કરીને આવેલા જે અનુભવી સ્ટાફ છે એ આપણે કુલ સરકારશ્રી તરફથી 23 નર્સિંગ સ્ટાફનો જે ઓર્ડર થયો છે એમાંથી હાલ અત્યારે 13 આવી ગયા છે અને બાકીના 10 1 કે 2 દિવસમાં આવી જશે। આને લીધે જે આપણે બધી દર્દીને જે સુવિધાઓ અને જે બધું એનું આપણી સારવાર છે એ વધુ સારી રીતે કરી શકું એવી અપેક્ષા સાથે જય હિન્દ। નિમણૂક પામેલા તમામ ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં હાજર થયા હતા અને તેમને વોર્ડ ઇન્ચાર્જની નિમણૂક માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।